સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઠંડા પવનો 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ઝડપી ગતિએ પવન ફૂંકાવાની શક્યતા, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। આગામી 24 કલાક દરમિયાન ઠંડીનું જોર પણ ઘટશે। તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થતા ગરમીનો અનુભવ થશે। પાવાગઢમાં 13 દિવસ રોપવે સેવા બંધ રહેશે। એન્યુઅલ મેન્ટેનન્સના કારણે રોપવે સેવા બંધ રહેશે। નલિયામાં રાજ્યનું સૌથી ઓછું 7.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું। ફેબ્રુઆરી માસમાં વિશ્વભરમાં વેલેન્ટાઇન વીકની ઉજવણી થાય છે। તેમાં 7 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી અલગ અલગ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેમાં 7 ફેબ્રુઆરીના દિવસે રોઝ ડેની ઉજવણી થતા અમદાવાદ શહેરના સૌથી મોટા ફૂલ બજારમાં ગુલાબના ભાવ આસમાને પહોંચ્યા હતા। શનિવારથી 12મી સુધી વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેની અસર ઠંડા પવનના જોરમાં ઘટાડો થશે। ફેબ્રુઆરીના પ્રારંભથી અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીની વધઘટ જોવા મળી હતી। ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતાથી વાતાવરણમાં વધુ એકવાર ફેરફાર આવી શકે છે। દિવસ દરમિયાન 10 કિલોમીટરની ઝડપના પવન શુક્રવારે ફૂંકાયા હતા। આગામી 2 થી 3 દિવસ અમદાવાદ સહિત રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। શુક્રવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 1 ડિગ્રી વધી 23.3 ડિગ્રી નોંધાયું 29.3 ડિગ્રી નોંધાયું હતું। ઉત્તર પશ્ચિમ રેલવેના ભગત કી કોઠી સ્ટેશન પર શરૂ થનાર કામગીરીને પગલે એન્જિનિયરિંગ બ્લોક લેવાશે। રેલવેના આ પ્રસ્તાવિત બ્લોકને કારણે અમદાવાદની કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે, જેમાં કેટલીક ટ્રેનો સંપૂર્ણ રદ કરવાની સાથે કેટલીક ટ્રેનો ડાયવર્ટ રૂટ પર દોડાવાશે। દેશભરમાં તમામ રેલવે ટ્રેકનું ઇલેક્ટ્રિફિકેશન થઈ રહ્યું છે। અમદાવાદમાં લગભગ 97% ટ્રેકનું કામ પૂર્ણ થયું છે અને દેશભરમાં 2026ના અંત સુધીમાં સંપૂર્ણ રૂટનું ઇલેક્ટ્રિફિકેશન કામ પૂર્ણ કરી તમામ ટ્રેનોનું સંચાલન ઇલેક્ટ્રિક એન્જિનથી શરૂ કરવાનું રેલવેનું આયોજન છે। રાજ્યની સૌથી મોટી સરકારી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટીએ NAACમાં A+ ગ્રેડ મેળવ્યો છે। 28 થી 30 જાન્યુઆરી દરમિયાન ગુજરાત યુનિવર્સિટીમાં NAACનું ઇન્સ્પેક્શન યોજાયું હતું। ઇન્સ્પેક્શન દરમિયાન કેટલાક સભ્યોની ટીમ ગુજરાત યુનિવર્સિટીમાં આવી હતી। અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને કારણે ઠંડક અનુભવાઈ રહી છે। હજુ પણ આગામી 24 કલાક રાજ્યના વિવિધ ભાગોમાં 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે। ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતના તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ઝડપી ગતિએ પવન ફૂંકાવાની શક્યતા વચ્ચે હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। તો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આગામી 24 કલાક દરમિયાન ઠંડીનું જોર પણ ઘટશે, કારણ કે ગુજરાત પર આવતા પવનો ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી આવી રહ્યા છે। એને કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થતા ગરમીનો અનુભવ થશે। યાત્રાધામ પાવાગઢમાં રોપવે સેવા આગામી થોડા દિવસો સુધી બંધ રહેવાની છે, જેના કારણે યાત્રિકોને માતાજીના દર્શન કરવા માટે પગપાળા જવું પડી શકે છે। પંચમહાલના પાવાગઢમાં રોપવે સેવા બંધ રહેશે। આગામી 17 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી રોપવે સેવા બંધ રહેશે।
છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છના ભાગો પર મુખ્યત્વે ઉત્તર દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા હતા, જેને કારણે નલિયાનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું હતું. છેલ્લા 24 કલાક દરમિયાન નલિયામાં રાજ્યનું સૌથી ઓછું 7.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ સુધી વધ્યું હતું. જ્યાં અમદાવાદમાં 15 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 17.2 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 13.3 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 18.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.